अवधूत चिंतन श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त, हे श्री गुरुदेव दत्त। हे परमात्मा परमेश्वरा, तारी लीला अपरंपार छे, तारी कृपा अपरंपार छे। हे परमात्मा परमेश्वरा, हे परमात्मा हे परमेश्वरा, तारी लीला अपरंपार छे, तारी कृपा अपरंपार छे। ओम शिव आदि शिव महाशिव सदाशिव शंकराय नमः। 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 अवधूत चिंतन श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त। भक्ति भक्ति ए ज छे जे तमारी कुलदेवी इष्टदेव गुरुदेव ने पसंद होय एवं आपणे जीवन जीवीए। एमना जेवुं आचरण व्यवहार अने आपणी एमना जेवी प्रकृतिने आपणा जीवनमां धारीए, ए भक्ति छे। भक्ति करो तो तमारा जे कंई इष्टदेव होय देवी होय एना जेवो बनवानो प्रयत्न करवो, अंतकरणथी बनवानो प्रयत्न करो, एमना जेवो स्वभाव प्रकृतिने धारवो ए भक्ति छे। माँ बापने कह्युं संतान वालुं होय छे, एमना जेवुं होय छे ए संतान वालुं होय छे, बराबर। तो भक्ति करीए तो तमारा जे इष्ट देव छे एना जेवुं शुद्ध सात्विक, एना जेवा शुद्ध सात्विक भावथी जीवવાનો प्रयत्न करीए, ए भक्ति छे। नाम स्मरणनी साथे हृदय भाव होय અને પરમાત્મા જેવા આપણે બનવાનો પ્રયત્ન કરીએ, આ પૃથ્વી પર દરેક વ્યક્તિ વસુધૈવ કુટુંબકમના ભાવ સાથે આપણે જીવતા થઈએ તો એ ભક્તિ છે। જ્યાં ભક્તિ છે ત્યાં ભેદ નથી, અને જ્યાં ભેદ છે ત્યાં ભ્રમ છે, અને જ્યાં ભ્રમ છે ત્યાં પરબ્રહ્મ પરમાત્મા ક્યાં। તમારા ચિત્તની ભ્રમિત અવસ્થામાંથી મુક્ત થવું એ પણ એક ભક્તિ છે। मन विचारोमांथी दुर्विचारोमांथी मुक्त थवुं ए पण भक्ति छे। केवल भजन कीर्तन ने नाम स्मरणथी कई थतुं नथी, एनी साथे आंतरिक शुद्धि, मनथी शुद्धि, बुद्धिथी शुद्धि, चित्तथी शुद्धि, व्यवहारमां शुद्धि प्राप्त ज्यारे तमे थाओ छो त्यारे जीव शुद्धि थाय छे, अने जीव शुद्धि थाय छे ए ज आत्मशुद्धि थाय छे। अने आत्मशुद्धि थતાં જ आत्मानी अंदर सुसुप्त स्वरूपे रहेल परमात्मानो तमने अनुभव थवा माने छे। ने भाग्यवान होय तो आ स्थूल दृष्टिए पछी परमात्मा तमने दर्शन पण आपे छे। आ भक्ति छे। आपणी संस्कृतिमां पहली रोटली गायनी આપણે કૂતરા બિલારા બધા માટે કાઢીએ છીએ।
ભોજન જે બનાવીએ છીએ ભગવાનને પહેલાં થાળ ધરાવીએ છીએ અને પછી એને પ્રસાદ તરીકે આપણે ગ્રહણ કરીએ છીએ. પ્રસાદ એટલે શું? પરમાત્માના સાક્ષાત દર્શન, એનું ટૂંકું સ્વરૂપ. આપણે એને પ્રસાદ કહીએ છીએ. તમે જે ભોજન બનાવ્યું છે એ ભોજન આપણે ઈશ્વરને ધરાવી શકીએ અને તે જ ભોજન આપણે પ્રસાદ રૂપે આપણા હૃદયમાં રહેલા ઈશ્વરને અર્પણ કરી શકીએ. એવું શુદ્ધ સાત્વિક ભોજન હોવું જોઈએ. ભગવાનનું જીવન શુદ્ધ સાત્વિક છે. તો તમારા દેહરૂપી શરીરમાં રહેલ, હૃદયે રહેલ, અંતરાત્મામાં રહેલ જે ભગવાન છે અને આ શરીર એ મંદિર છે, બરાબર? તો એ મંદિરમાં તમે અયોગ્ય આહાર કઈ રીતે નાખો છો? તમે જે ધારણ કરો છો એ પરમાત્માનો પ્રસાદ હોવો જોઈએ. આપણે ભગવાનને જે થાળ ધરાવી શકીએ, ભગવાનને આપણે ધરાવી શકીએ એવું જ ભોજન આપણે કરવું જોઈએ. કારણ કે એ જ ભોજન તો આપણા હૃદય અંતઃકરણમાં રહેલ છે. એ જ પરમાત્મા તો આપણા હૃદય અંતઃકરણમાં રહેલ છે. તમે જે ખાઓ છો તે બ્લડ સ્વરૂપે આપણા હૃદય અંતઃકરણમાં રહેલા પરમાત્મા સુધી તો પહોંચે જ છે ને. આત્મા સ્વરૂપે તમે શું ખાઓ છો તે પરમાત્મા સ્વરૂપે તો તમને પહોંચે જ છે. એટલે જે ભોજન આપણે પરમાત્માને ધરાવી શકીએ છીએ તે જ ભોજન આપણે ખાવું જોઈએ. જો આટલું મનુષ્યને જ્ઞાન હોય કે જે ભગવાન મંદિરમાં છે, જે તમારા ઘરના મંદિરમાં છે, એને તમે જે થાળ ધરાવી શકો છો તે જ પ્રસાદ રૂપે તમે ગ્રહણ કરી શકો છો. આટલું જો જ્ઞાન હોય કે જે વસ્તુ મારા ભગવાન નથી ખાતા તે જ ભગવાન મારા હૃદય રહેલ પર ભગવાન કઈ રીતે ખાય, આટલું જો મનુષ્યને જ્ઞાન હોય તે મનુષ્ય ક્યારેય માંસ મદિરાને સ્પર્શ કરતો નથી. પરમાત્મા એટલે જ તો વિવેક બુદ્ધિ આપે છે. પશુને નથી ખબર કે શું ખાઈ રહેલો છે. તો તમે ગૌ માતાને જો ઘાસ જ ખાશે. એવા કેટલાય પ્રાણી છે જે પ્યોર વેજીટેરિયન છે. તમે એની સાથે ચીટિંગ કરીને એને ખવડાવી દો બિચારાને, પશુને જ્ઞાત નહીં થાય. તો પશુને પણ ખબર છે, ગાયને પણ ખબર છે કે મારે ઘાસ જ ખાવું જોઈએ, રોટલી જ ખાવી જોઈએ. ભેંસને પણ ખબર છે. પણ આપણે આ પ્રાણીઓથી ઉત્તમ જીવ હોવા છતાં ના ખાવાનું ખાઈએ છીએ, ના પીવાનું પીએ છીએ. એટલે મનુષ્યોનીમાંથી ફરી તમારી આ પ્રાણીઓનીઓમાં ગતિ થાય છે. તમે 4 ધામની યાત્રા કરો, 12 જ્યોતિર્લિંગના દર્શન કરો, દર પૂનમે કુળદેવીના દર્શન કરો, પણ જો આહાર, આચરણ, વ્યવહારથી, મનથી, ચરિત્રથી શુદ્ધ નથી થતા, તન મનથી શુદ્ધ નથી થતા, તો બધા ફેરા ફોગટ છે. મનુષ્ય અને એ મનુષ્ય માનવ યોનિમાં જન્મીને પણ પશુની જેમ જીવીને મૃત્યુ પામે છે અને ફરી પાછળ પ્રાણી યોનિઓમાં 84 લાખના ફેરાઓમાં એ આંટા મારે છે. પશુ યોનિમાં તે ફરિયાદ કરે છે જીવ, પશુ યોનિ છોડ્યા પછી કે પરમાત્મા મને તો ખબર જ નહીં હતી શું સારું, શું નરસું, શું સાત્વિક અને શું પિચાસી. પછી પરમાત્મા દયા કરીને એને મનુષ્યનો જન્મ આપે છે, એને મન બુદ્ધિ આપે છે, વિવેક બુદ્ધિ આપે છે, અને પછી પણ તે જ આહાર એ ધારણ કરે છે તો ફરી એ પશુ યોનિમાં જન્મ લે છે, બની પાણીઓમાં જન્મ લે છે. ભગવાન તક દરેકને આપે છે. તમે આ શ્વાન હોય છે ને એક લાકડી મારો છો ત્યારે એ પણ પરમાત્માને મૂંગું પ્રાણી ફરિયાદ કરે છે કે હે પરમાત્મા, મારા કયા કર્મોથી મને આ યોનિમાં જન્મ થયો કે મને કોઈ રોટી પણ નથી ખવડાવતું, હે ને? તો પ્રાણીઓની ફરિયાદોથી ફરી મનુષ્યને એ પ્રાણીને મનુષ્યોનીમાં જન્મ આપે છે, વિવેક બુદ્ધિ આપે છે. એ મનુષ્ય દુર્ભાગ્યવશ ફરી પ્રાણીઓની જેમ જ જીવે છે, પશુઓની જેમ જ જીવે છે.
ફરી પાછો એ જ ગતિને પ્રાપ્ત કરે. સુખ સુખ પદાર્થોમાં નહીં, આપણા ચૈતન્યમાં હોય છે. આપણે સૌ એને પદાર્થોમાં શોધવાની કરીએ છીએ. મારી પાસે ગાડી નથી, બંગલો નથી, કપડાં નથી, સેન્ટ નથી, અત્તર નથી, સારા બૂટ નથી, ચપ્પલ નથી, ઘરમાં ફર્નિચર નથી, સારું સારું ભોજન જમવામાં તે આ હોટલ પેલી હોટલમાં હાતા મારે છે, જમે છે. પછી પાછું કંટાળીને કહે છે કે સાલું ઘરે હવે તો ઘરનું ખાવું છે, હે ને. 10-15 દિવસ આ યાત્રા કરી આવે તો શું કે ક્યારે ઘેરે પહોંચવું ને ખીચડીને કઢી બનાવો, મારે તો દાળ ભાત ખાવા છે, હે ને. તો મૂળ આપણી આત્માનો ખોરાક જ સાત્વિક છે, પણ આપણે પદાર્થોમાં સુખ શોધવાની કરીએ છીએ. અને પદાર્થોનું સુખ ભ્રામિક હોય છે, એ મનુષ્યને ભ્રમિત કરતું રહે છે. કેવળ પદાર્થોમાં સુખ શોધવાને કારણે એ શ્વાનની જેમ દોડતો જ રહે છે, અને એનાથી એક અશાંતિ ઊભી થાય છે એના જીવનમાં. અને જેને અશાંતિ હોય, કેવળ દોડ જ હોય, એને ચૈતન્યનું સુખ ક્યાંથી? મનુષ્યએ પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરવા ઉદ્યોગ કરવો જોઈએ, વેપાર કરવો જોઈએ, કંઈ ને કંઈક કર્મ કરવું જોઈએ. પણ એ કર્મમાં, એ વેપારમાં, એ વ્યવહારમાં કોઈ કાવા દાવા ન હોવો જોઈએ. આ કાવા દાવા અને લોભ અશાંતિનું કારણ બને છે. વેપાર, કર્મ, નોકરી પણ એવા કરવા જોઈએ કે જે તમારા મનની શાંતિને છીનવી ન દે, તમારા ચરિત્ર સાથે સમાધાન ન કરવું પડે. 2 રોટી અને દાળ ચાવલ સબ્જી લગભગ પરમાત્માએ દરેક જીવને સહજ કરી છે. અને એટલા સંસાધનો પણ આ પૃથ્વી પર છે જ કે આ પૃથ્વી પરનું જીવ માત્ર કોઈ ભૂખું ન સોઈ જાય. તમારું ગમે તેટલું ખરાબ નસીબ હોય તો પણ તમને 2 રોટલી દાળ ભાત શાક મળી રહે એટલી તો પરમાત્માએ વ્યવસ્થા કરી જ છે. ને એટલું તો ગરીબમાં ગરીબ માણસને પણ પરમાત્મા આપવાનો પ્રયત્ન કરે છે. સરકારની જે દર મહિને અનાજની યોજના છે એ જ કારણથી છે કે કોઈ ભૂખ્યું સૂઈ ન જાય. અને એ સરકારોની સરકાર તો પરમાત્મા છે. ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, કોઈ પણ સરકાર હોય, તમારા શહેરની સરકાર હોય, એ નિમિત્ત માત્ર છે. ને એમાં કામ કરનાર દરેક વ્યક્તિએ પરમાત્માની સાક્ષીએ જીવવું. સરકારી નોકરી બધાને બહુ ગમે છે, હે ને, કે મને સરકારી નોકરી મળી જાય છે. હા, તો સરકારી નોકરીનો દુરાચાર કરવા માટે ઉપયોગ ન કરવો જોઈએ. ભ્રષ્ટાચાર કરીને પૈસા ન ભરવો, કારણ કે સરકારની સરકાર પરમપિતા પરમાત્માની સરકાર. આ ધરતીનો માલિક પાંડુરંગ વિઠ્ઠલ છે, એની આ બધી સરકારો છે. એના હેઠળ ભારત સરકાર આવે, એના હેઠળ રાજ્ય સરકાર આવે, એના હેઠળ તમારા શહેરની સરકાર આવે. તો એ સરકારોમાં કામ કરતા હોય તો નીતિ અને નિયમથી કામ કરવું જોઈએ, ભ્રષ્ટાચારથી દૂર રહેવું જોઈએ. કારણ કે તમારી સરકારની સરકાર પરબ્રહ્મ પરમાત્મા છે. ભ્રષ્ટાચારથી અને અનીતિથી આવેલું ભેગું થાય છે, ખાવા બધા લાગે છે, તો ભોગવવું તો તમારે જ પડે છે. અને એ ભ્રષ્ટાચારથી અને અનીતિથી ભેગું કરેલું પછી એક દિવસ પૂર અને ભૂકંપમાં વહી જાય છે. ચોર ચોરી જાય છે, કોઈ લૂંટી જાય છે, કોઈ ઠગી જાય છે, કોઈને આપેલા પછી ક્યારેય પાછા નથી આવતા. બસ આ જ સંસારનું વિષચક્ર છે. એમાંથી મુક્ત થવાનો સીધો અને સરળ ઉપાય મેં તમને આપ્યો છે, શુદ્ધ અને સાત્વિક જીવન. લોભ અને મોહથી દૂર રહો. જે પણ કામ કરો, જે પણ નોકરી કરો, વેપાર કરો, ઈમાનદારીથી કરો. તમારી જે આવક છે એમાં બધું વ્યવસ્થિત ગોઠવવાનો પ્રયત્ન કરો. જેટલી તમારી ચાદર છે એટલો જ ચાલો. કોઈ જ્ઞાની વિદ્વાનને પૂછીને જાણી લો કે તમારા ભાગ્યમાં શું છે ને કેટલું છે.
અતિ સાહસ ન કરો, અતિ દેવું ન કરો, અતિ કર્જ ન કરો. અનીતિથી કમાય છે, ઘણા નીતિથી કમાય છે, અને પછી એમાં ભેગું કરે છે, પ્રોપર્ટી ખરીદે છે, જમીન ખરીદે છે. આ અતિ ઇન્વેસ્ટમેન્ટને કારણે જેના હકમાં જેને જરૂર છે એને મળતું નથી. ઘણા લોકો પાસે 10-20 મકાનો હોય એમ જ પડી રહ્યા હોય ને ભાડે આપીને કમાતા હોય. આ ખોટું છે. પ્રોપર્ટીમાં અતિ ઇન્વેસ્ટમેન્ટને કારણે જેને ખરેખર જરૂર છે એને પછી બહુ મોંઘું પડે છે. 50 લાખમાં બંગલાની સોસાયટીઓ ઇન્વેસ્ટરો લઈ લે, અને પછી જેને ખરેખર જરૂર છે અને જેને ખરેખર રહેવું છે તેને મકાન 60 લાખમાં લેવું પડે કે 70 લાખમાં લેવું પડે. તો આ જે ધનની અતિ છે અને એનાથી જે ગતિ છે, એનાથી જે કમાણી છે એ ઠીક નથી. માણસે પોતાના વેપાર ધંધામાંથી કમાવવું જોઈએ. આ ઇન્વેસ્ટમેન્ટની ફોર્મ્યુલા જ રોંગ છે, જેને કારણે પ્રોપર્ટીઓના ભાવ વધે છે, જમીનોના ભાવ વધે છે. અને પછી સરકારે આવી આવાસ યોજના કે વડાપ્રધાન આવાસ યોજના આ બધું બનાવવું પડે છે. પહેલેથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બધી ખામીઓ છે. સરકાર એટલે શું? તમારા દેશની જે કંઈ પણ સંસાધનો છે એ નાનામાં નાના માણસને પણ પૂરતા પ્રમાણમાં મળી રહે, એને સરકાર કહેવાય. કારણ કે એ સરકારની સરકાર પરમપિતા પરમાત્મા છે. જ્યાં સુધી આવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભારત સુવર્ણ યુગમાં પ્રવેશ કરી શકશે નહીં. પરમાત્માની ઈચ્છા છે કે 2030 પછી ભારત મહાસત્તા બને, વિશ્વગુરુ બને. પણ એ વિશ્વગુરુ એ ભારત મહાસત્તામાં આવી વ્યવસ્થાની જરૂર છે. ત્યારે જ ભારત વિશ્વગુરુ બનશે, અને ત્યારે જ ભારત આખા વિશ્વમાં 1000 વર્ષનું સુવર્ણ યુગની સ્થાપના કરવામાં સક્ષમ થશે. એટલે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ગોલ્ડમાં કરો, ચાંદીમાં કરો, પ્રોપર્ટીઓમાં નહીં કરો. પ્રોપર્ટીઓમાં ઇન્વેસ્ટમેન્ટને કારણે એના બહુ ભાવ વધે છે, અને જેને જરૂર છે તેને પછી બહુ મોંઘાથી લેવું પડે છે. એ રીતે ન ભાડું ખાવું જોઈએ, ન વ્યાજ ખાવું જોઈએ. આપણી સંસ્કૃતિમાં ઓટલો અને રોટલો આપવાના સંસ્કાર છે. જ્યારે આપણે ઓટલાનો એટલે કે મકાનનો અને રોટલો બંનેનો વેપાર કરી દીધો છે. આપણી સંસ્કૃતિમાં હોટલ નામની કોઈ સબ્જેક્ટ જ નથી. ઓટલો અને રોટલો આપવો એ આપણા સંસ્કાર છે. જ્યારે મનુષ્ય આ અતિના ચક્કરમાં પડે છે, એટલે મેં કીધું ને કે ઈમાનદારીથી કમાયેલું કે બેમાઇનથી કમાયેલું, વ્યક્તિઓ પછી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પ્રોપર્ટીઓનો ખૂબ ભાવ વધે છે. તમે જોજો હાલમાં પણ અમદાવાદ હોય કે સુરત હોય કે જેટલા મેગા સિટીઓ છે, ફ્લેટો અને મકાનો ધૂળ ખાય છે, દુકાનો પણ ધૂળ ખાય છે. જેને વેપાર કરવો છે, કંઈ બેસીને કરવું છે, એ ખરીદી નથી શકતો. જે ભાડાના મકાનમાં રહે છે ને પોતાના મકાનમાં રહેવું છે પણ ખરીદી નથી શકતો. જ્યારે સમાજની આવી અવ્યવસ્થા થાય છે ત્યારે પરમાત્માને ખંડસ્થ પ્રલય કરવાની ફરજ પડે છે. કેમ કે મનુષ્ય આમ એની જળ મુઠ્ઠીમાં રહેલું છોડતો નથી. મનુષ્ય જ્યારે એની મુઠ્ઠીમાં બધું જકરી લે છે, સંસારના સંસાધનો પર જ્યારે મનુષ્યની પકડ આવી જાય છે, અને એ સંસાધનો જે બાકીના જરૂરિયાતવાળા લોકો છે, ગરીબ છે, મધ્યમ વર્ગના છે, નિર્બળ વ્યક્તિ છે, સીધા છે, સરળ છે, એને સંસાધનો જ્યારે મળી નથી શકતા ત્યારે પરમાત્મા મનુષ્યની પકડ છોડાવવા માટે, એ સંસાધનો પર જેની પકડ છે એ પકડ છોડાવવા માટે, એની મુઠ્ઠીમાંથી આ સંસાધનોને મુક્ત કરવા માટે પરમાત્મા ખંડસ્થ પ્રલય કરે છે. આજે 2025 થી 2032 સુધીનો જે સમય છે
એ ખંડસ્થ પ્રલય યુગ પરિવર્તનનો મુખ્ય હેતુ જ એ છે કે પૃથ્વી પરના સંસાધનો દરેક જીવ માત્રને મનુષ્યને સરખા ભાવે મળી રહે અને જે અમુક વ્યક્તિઓ અમુક રાષ્ટ્રોની મુઠ્ઠીમાં જે સંસાધનોની પકડ છે એને છોડાવી દેવી અને શુદ્ધ સાત્વિક જીવન તરફ લોકોને જનમાનસને વાળવું. આપણી સંસ્કૃતિએ દાનનો મહિમા કેમ રાખ્યો? એટલા માટે જ રાખ્યો. દાનનો મહિમા મંદિરોની પેટી ભરવા માટે નથી. તમારી પાસે જે ધન છે એનું ઇન્વેસ્ટમેન્ટ માટે નથી. ધન માટે દાનનો મહિમા રાખ્યો. અને પછી એ દાનને પણ કેવલ મંદિરોની પેટી ભરવા માટે નથી. સમાજમાં જે જરૂર છે જેને ત્યાં સુધી તમારું ધન પહોંચવું જોઈએ. એ દાનનો મહિમા છે. સમાજમાં જેની પણ જરૂર છે, કોઈને અન્નની જરૂર છે અન્ન પહોંચે, કોઈને વસ્ત્રની જરૂર છે તો વસ્ત્ર પહોંચે, દવાની જરૂર છે તો દવા પહોંચે, હોસ્પિટલોની જરૂર છે તો હોસ્પિટલ પહોંચે, શાળાઓની જરૂર છે શાળાઓ પહોંચે. તો તમારી પાસે જે અતિ ધન આવે છે એની પરમાત્માએ આ ગતિ બતાવી છે. આપણે શું કરીએ છીએ? જમીનો ખરીદી લઈએ છીએ. શહેરના જમીનના ભાવ વધારી દઈએ, પછી શહેરથી દૂર જઈએ છીએ. હે, ત્યાંના ખેડૂતો પાસે પૈસા આવે છે, એની લાખોની જમીન કરોડોમાં ચાલે છે, એ પાછો શહેરમાં કરોડોના બંગલા લે છે. આપણી પૈસાની ગતિ આવી રીતના છે, પ્રોપર્ટીઓમાં છે. પૈસા આવે એટલે આ પ્રોપર્ટી લઈએ જ, આપણે જમીનો ખરીદીએ જ. પછી શહેરના જમીનના ભાવ વધી જાય તો આપણે ગામડાઓ તરફ જઈએ છીએ. હે ને? અને ગામડાવાળા પાસે આપણા પૈસા પહોંચે છે તો એ લોકો પાછા શહેરમાં બંગલા લે છે. જ્યારે પરમાત્માએ ધનની ગતિ શું બતાવી? કે તમારી પાસે અતિ ધન છે તેની શું ગતિ બતાવી? શું ગતિ બતાવી? હમણાં જ કહ્યું ને, દાનનો મહિમા બતાવે. મંદિરની પેટી ભરો ને, ધનની ગતિ શું બતાવી પરમાત્માએ? કે ભૂખ્યાઓ છે એને 2 ટાઈમ જમવાનું મળી રહે, રહેવાનું નથી તો એમને છત મળી રહે. સરકારે જ આવાસ બનાવવા જોઈએ એવું નહીં. તમારી પાસે બહુ ધન છે તો તમારે પણ કોઈ તમારા શહેરનો ગરીબ એરિયા હોય, પછાત હોય તો ત્યાં જઈને તમારે એને મકાન. સરકારે જ શું કામ કરે? સરકારની સરકાર પરમાત્મા, એટલે બધું ભગવાન જ કરે. તમારે ભગવાનના હાથ બનવું છે. તો ધનની ગતિ શું છે? ખાલી મંદિરમાં દાન નથી. અન્ન, ભૂખ્યાને અનાજ આપવું. આપણે કે તન મન ધનથી સેવા. હા, તનની સેવા શું કરવી? કે એને રહેવા માટે છત મળી રહે, દવા મળી રહે, વસ્ત્ર મળી રહે, એના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવી. એ શિક્ષણની વ્યવસ્થા માટે મફતમાં ખાલી સ્ટેશનરીનો ખર્ચ લઈએ એ રીતે શાળાઓ બનાવી, કોલેજો બનાવી, એવી રીતે હોસ્પિટલો બનાવી. એકદમ મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં દવાઓ મળી રહી. આપણે યાત્રાધામમાં ધર્મશાળા બનાવીએ છીએ, શહેરોમાં નથી બનાવ્યો કે બિચારો કોઈ ફૂટપાથ પર રહેલો તમારી ધર્મશાળામાં આવીને રહી શકે. તો ધનની આ ગતિ પરમાત્માએ બતાવી છે. આજે મારા સખાઓ મિત્રો સાંભળજો, અને તમારા ગ્રુપમાં કોઈ કરોડોપતિ અબજોપતિ હોય ને એના સુધી આ સંદેશ પહોંચાડે કે ધનની શું ગતિ છે. ધનથી તમે શું કરવું જોઈએ? તમે દુકાન લેવો છો, ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, બંગલામાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો? નહીં. તમારા 2 સંતાન છે એના માટે 2 મકાન કરી દીધા, 2 ફ્લેટ કરી દીધા, ઠીક છે. તમારા છોકરાનું પણ વિચારી લીધું, ઠીક છે. પછી તમારે કેટલું 7 પેઢીનું વિચારવું છે? 7 પેઢી હવે તમારે કંઈ નાતો જ નથી. તમારું ઋણાનુબંધન તો કેવળ તમારા છોકરા સાથે. એની ત્યાં જે છોકરાઓનું એનું ઋણાનુબંધન તમારા સંતાન સાથે છે, તમારી સાથે નથી. તમારું ઋણાનુબંધન તમારા સંતાન સાથે છે.
સંતાનની ફિકર પરમાત્માએ કરી છે ને એ પ્રમાણે એને એ સંતાન આપ્યું છે. મૂર્ખતા અને અજ્ઞાનતામાં આપણે જીવીએ છીએ. એટલે મનુષ્ય દેહ જે મળે છે એનો આપણે સાર્થક ઉપયોગ નથી કરી શકતા. આપણી પાસે જે ધન સંપત્તિ છે એનો આપણે સાર્થક ઉપયોગ નથી કરી શકતા. તમારી સાથે ઋણાનુબંધનથી છે તે કેવળ તમારા બાળકો છે. બાળકોના બાળકો હારે તમારે કંઈ લેવા દેવા નથી. પુત્ર છે, પુત્રી છે, છોકરાના છોકરા છે, વાલા હોય, બધું બરાબર, પણ એનું જે નસીબ છે એના બાપની સાથે જોડાયેલું છે. હા, બાપ હાવ ભાગ્યહીન હોય તો દાદા જે કરી ગયા હોય તે એને મળે. તમે તમારે જે કર્યું તમારા છોકરાઓ માટે કરો. એક બંગલો થઈ ગયો એનો એક ફ્લેટ થઈ ગયો, તમારી પાસે બહુ છે તો 2 લેવો, 3 લેવો, પણ અતિનું શું કરવું તમારે? બસ જમીનો લિહાજ કરવી છે, 100 વીંગા, 200 વીંગા, 500 વીંગા. નથી પોતે અંદર કંઈ કરતા, અનાજ ઉગાડતા, ફળ ફૂલ ઉગાડતા, નથી બીજાને ઉગાડવા દેતા. તમે જોવો છો શહેરોમાં હોય કે શહેરની બહાર હજારો વીંગા જમીનો બંજર પડી રહી છે. અરે ભાઈ, આ બધી જમીનોના સંસાધનો માલિક તો પાંડુરંગ વિઠ્ઠલ છે. તું તારે એનો પરનો કબજો છોડ, નહીં તો એ છોડાવશે તો બહુ તકલીફ પડશે. આપણે કોઈ ભિક્ષુકને 100 રૂપિયા પણ આપીએ છીએ તો નજર રાખીએ છીએ કે એનો શું ઉપયોગ કરશે. ઘણા તો આ તો દારૂ પીશે એટલે નહીં અપાય. હા, ભાઈ તું ખાવાનો હોય તો તને ખવડાવી દઉં, પૈસા નહીં આપે. આટલી ફિકર આપણે કોઈને 50 રૂપિયા 100 રૂપિયા આપીએ છીએ, આટલો વિચાર આપણે ત્યારે કરીએ છીએ તો પરમાત્માએ તમને હજારો કરોડ રૂપિયા આપ્યા, કરોડો આપ્યા, લાખો આપ્યા, તો એ પણ તો જોઈ છે ને કે તમે એનો શું ઉપયોગ કરો છો. આજે જ સમજાયું કે સંજુ બાબા બહુ અઘરી છે માયા. હા, તમે કોઈને 10 રૂપિયા પણ આપો, તમે આપો તો તમારી મિસિસ કે પૈસા નહીં આપવાના, તો દારૂ પીએ એમ કે આપણને પાપ લાગે. એના કરતાં ખવડાવી દેવાનું એવું કહે છે ને આપણે. હા, તમે ખાલી 10 રૂપિયા આપો છો કે 50 રૂપિયા આપો છો તો આટલું બધું વિચારો છો. તો જે પરમાત્માએ તમને લાખો રૂપિયા આપ્યા, સંપત્તિ સંસાધનો આપ્યા, તમારા આયુષ્યના અંતિમ શ્વાસ સુધી એ જોઈ છે કે તમે એનો શું ઉપયોગ કરો છો. આ મુક્તા અને અજ્ઞાનતામાંથી છોડાવવા માટે તો હું આવ્યો છું તમારી પાસે. સમજો, આજે આ સંવાદ તમે સાંભળો, તમારા પરિવારને સંભાળો, તમારા મિત્રોને સંભાળો, અને મારી જેમ આ હિચકેબર ઝૂલતા ઝૂલતા વિચાર કરો કે મેં શું કીધું કે આપણે એક ભિક્ષુકને 10 રૂપિયા પણ આપીએ તો આમ વિચારે કે આનો દારૂ તો નહીં પીએ ને જુગાર તો નહીં રમે. અને પરમાત્માએ તમને આટલું લાખો કરોડોનું સામ્રાજ્ય આપ્યું. કોઈનો મહિને લાખ પગાર, કોઈનો 2 લાખ પગાર, કોઈનો 5 લાખ કમા, કોઈની મહિનાની કરોડોની ઇન્કમ, જે તમને તમારા જ પુણ્યથી આપ્યું છે, પણ તે પણ પરમાત્મા પણ જોઈ છે ને કે તું એનો શું ઉપયોગ કરે છે. ઘણા તપસ્યા કરે ને આ કરે તો પરમાત્મા આશીર્વાદ તો આપી દે છે. રાવણને પણ આશીર્વાદ આપી દીધા, કંસને પણ આપી દીધા, વાલ્મીકી લુતારોને પણ આપ્યા. એક વાલ્મીકી ઋષિ બન્યો અને રાવણ અને કંસની તો શું ગતિ થઈ તમે જોયું જ છે. હે ને? પરમાત્મા તો આપી દે છે, પણ તમે એનો શું ઉપયોગ કરો છો એની પર એની દ્રષ્ટિ હોય છે. આપણે એક ભિક્ષુકને 10 રૂપિયા આપે તો એની પર આપણી દ્રષ્ટિ હોય છે કે શું કરશે, દારૂ તો નહીં પીશે, જુગાર તો નહીં રમશે. હે ને તમને આપેલા પૈસામાંથી તમે શું શું કરો છો એનું ચિંતન કરો, કારણ કે તમારા દરેક કર્મો પર પણ પરમાત્માની એટલી જ દ્રષ્ટિ હોય છે જેટલી તમે 10 રૂપિયા આપ્યા પછી તમારી દ્રષ્ટિ એક ભિક્ષુક પર હોય છે. રામ કૃષ્ણ શંકર હનુમાન
શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાન, રામ કૃષ્ણ શંકર હનુમાન, શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાન, મહાવીર બુદ્ધ પંતુ, ગુરુ દત્તાત્રેય ભગવાન, મહાવીર પંતુ, બુદ્ધ પંતુ, અનેક સંતો અવધૂતો સ્વરૂપે પંતુ, તું ही ईसु, તું ही अल्लाह, તું ही पैगंबर, તું જ સર્વનો માલિક. તારી આ બનાવેલી દુનિયાની જો લીલા આજના સંવાદમાં આ મારા સખાઓ જો સમજી જાય તો પરમાત્મા તારી કૃપાથી બોલાયેલા શબ્દો આ તારા શબ્દોથી આ સાંભળનાર દરેક જીવનું અવશ્ય કલ્યાણ થશે, એનો મને પૂરો વિશ્વાસ છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. ઓમ પરમાત્મને નમો નમઃ. સખા ભાવથી અને પરસ્પર દેવ ભાવથી સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનોને પ્રણામ. ગુરુ ભાઈઓને પ્રણામ. મારી દીકરીઓને, મારા દીકરાઓને ખૂબ ખૂબ વાલ. અને આ સાથે હું મારી વાણીનો અહીં પૂર્ણ વિરામ મૂકું છું. આવતીકાલે પણ પરમાત્મા જે સત્સંગ કરાવશે તે કરીશું. આપણી માતૃભાષાની મજા કંઈક ઓર જ છે, પણ આ સંસ્કૃતિના અન્ય લોકો સાથે પહોંચવા માટે પણ કોઈક વાર આપણે હિન્દીમાં વિડીયો બનાવવો પડશે. તો એમાં આપ સૌ સહકાર અને સાથ આપજો, અને એ ભાષામાંથી પણ જે યોગ્ય લાગે તે ગ્રહણ કરજો. આપ સૌ જ્યાં પણ હોય ત્યાં સુખી રહો, સંપન્ન રહો. આપ સર્વનું કલ્યાણ થાય, અને આજના સંવાદથી આપ સૌને કંઈ જીવનમાં જીવવાનો યોગ્ય માર્ગ મળે તો મારા શબ્દો ક્યાંક બીજ સ્વરૂપે ઉગી ગયા એવું હું સમજીશ. શ્રી ગુરુદેવ દત્ત.